નસીબનો સ્વાદ, નસીબનો સ્વાદ। અમૃતા એક શક્તિશાળી માતા હતી। તે એકસાથે ઘર, ઓફિસ અને બાળકોની સંભાળ લેતી હતી, પણ હવે તે ખરેખર થાકી ગઈ હતી। એક સાંજે કામનું ભારણ અનુભવીને તેણે નક્કી કર્યું, મારે મદદની જરૂર છે। થોડા જ દિવસોમાં કિરણ નામની એક યુવતી આવી। તે માત્ર 19 વર્ષની હતી। તે ખૂબ સંકોચાયેલી હતી, જમીન તરફ જોતી, ધીમા અવાજે બોલતી, પણ તેની આંખોમાં કામ પ્રત્યેની નિષ્ઠા અને મહેનત દેખાતી હતી। કિરણનું કામ ચોક્કસ અને શાંત હતું। ધીમે ધીમે તે ફક્ત મદદગાર જ ન રહી, તે ઘરના ખૂણે ખૂણેની ટેવથી પરિચિત થઈ ગઈ અને અમૃતાના બાળકો સાથે પણ હસીને વાત કરતી થઈ। કિરણ હવે આ ઘરનો એક ભાગ બની ગઈ હતી। એક રાત્રે અડધી ઊંઘમાં અમૃતા પાણી પીવા માટે ઊભી થઈ। તેણે કિરણના રૂમમાંથી ધીમા ડૂસકા સાંભળ્યા। અમૃતા થોડીવાર દરવાજા પાસે ઊભી રહી, પછી ધીમેથી બારણું ખોલ્યું। કિરણ પથારીમાં બેસીને રડતી હતી। અમૃતા તેની પાસે બેસી અને આશ્વાસન આપ્યું। આંસુ લૂછતા કિરણનું દુઃખ બહાર આવ્યું। મારા પિતા ગુજરી ગયા છે અને માતા બીમાર છે। મારે જ મારા નાના ભાઈ બહેનોની સંભાળ લેવી પડે છે। અમૃતાએ તેને સાંભળી, પણ તેને ખબર હતી કે માત્ર પૈસા આપવાથી આ સમસ્યા હલ નહીં થાય। બીજા દિવસે સવારે કિરણ ઉત્તમ દાળ ઢોકળી બનાવતી હતી। અમૃતાએ સ્વાદ ચાખ્યો। અરે વાહ કિરણ, આ તો અદ્ભુત છે। તારા હાથમાં જાદુ છે। અમૃતાએ કિરણનો હાથ પકડ્યો અને પૂછ્યું, તને રસોઈ ગમે છે? કિરણ શરમાઈને હસી। પછી અમૃતાએ તેને એક રસ્તો બતાવ્યો। તારામાં એક મહાન રસોઈયા બનવાની પ્રતિભા છે। હું તને એક સારા રસોઈ સંસ્થામાં પ્રવેશ અપાવીશ। કિરણ અવાચક બની ગઈ। આ તેના સપનામાં પણ નહોતું। અમૃતા તેને મૂંઝાયેલી જોઈને હસી અને બીજા જ દિવસે તેને શહેરની શ્રેષ્ઠ રસોઈ સંસ્થામાં લઈ ગઈ। અમૃતાએ તેની ફી ભરી દીધી। તેની આંખોમાં વિશ્વાસ હતો। આગામી 6 મહિના કિરણ માટે મુશ્કેલ પણ ઉત્સાહજનક હતા। તેણે ચપ્પુ પકડવાથી લઈને મોટા પ્રોફેશનલ ઓવનનો ઉપયોગ કરવાનું શીખી લીધું। સવાર સાંજ તેનું ધ્યાન ફક્ત રસોઈમાં જ હતું। 6 મહિના પછી સંસ્થાનો વાર્ષિક પુરસ્કાર સમારોહ હતો। આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો હતો। કિરણને સ્ટેજ પર બોલાવવામાં આવી। તેણે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ જીત્યો હતો। તે હવે એક પ્રોફેશનલ શેફ હતી। પોતાની સફળતા પછી કિરણ એક દિવસ અમૃતાને મળવા તેના ઘરે આવી। કિરણ હવે આત્મવિશ્વાસથી ભરપૂર હતી। તેણે રસોઈ સંસ્થામાંથી લાવેલી એક ખાસ કેક અમૃતા અને તેના પરિવારને ભેટ આપી। કિરણ જતી હતી ત્યારે અમૃતાએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, કિરણ, ક્યારેક આપણા ઘરમાં કામ કરવા આવનારા માણસો આપણું નસીબ બદલી નાખે છે અને ક્યારેક આપણે તેમના। બંને એકબીજા સામે જોઈને હસ્યા।